નમસ્કાર મિત્રો, હું ધનગર કનૈયા યુવા સમિતિ દ્વારા સરદાર ગુરુકુલ છેલ્લા 6 વર્ષથી ચાલે છે. અમે અહીં વિસ્તારમાં ફ્રીમાં એજ્યુકેશન આપીએ છીએ. ધોરણ જુનિયર કેજી થી માંડીને 10મા સુધી અમે એજ્યુકેશન આપીએ છીએ અને જે 10મા અને 12મા ધોરણમાં જે છોકરાઓ છે એમને દિવાળી પછી ડેલી એમના ઘરે જઈને ફ્રીમાં અમે એજ્યુકેશન આપીએ છીએ. અને અમારા યુવા સમિતિનો સરદાર ગુરુકુલનો દર રવિવારે બપોરે 2 થી 4નો ટાઈમ રાખેલો છે. જેને બી નડિયાદના યુવાનોને જોડાવવું હોય તો અમારા સંસ્થામાં જોડાઈ શકે છે. એડ્રેસ છે ઇન્દિરાનગર વૈશાલી સિનેમાની પાછળ, નડિયાદ. અમારા ત્યાંથી સરદાર ગુરુકુળમાંથી 4 થી 5 છોકરાઓ 10 પાસ કરીને અત્યારે બહુ સારી જગ્યાએ કામ કરે છે અને અમુક છોકરાઓ 12મામાં પણ અત્યારે અભ્યાસ એમનો ચાલુ છે. આ શરૂઆત 2018 થી શરૂઆત કરી હતી. હું ખુદ એક ડ્રાઈવરનો છોકરો છું અને મને ખબર છે કે બજારની માં જે ટ્યુશન ફી ને બધું ચાલે છે બહુ હાઈ છે અને જે સ્લમ વિસ્તારમાં બાળકો જે ફી ભરી શકે એવા પોસિબલ જ નથી. એટલી બધી મોંઘી ફી છે. તેના લીધે એ મને જોઈને મને એવું થયું કે ના, મારે પણ જે મેં પરિસ્થિતિમાં હું ગુજર્યો છું આ લોકો પરિસ્થિતિમાં ગુજરવા જોઈએ નહીં. એ કારણે આ મેં સેવા 2018 થી શરૂઆત કરી હતી. મારું નામ વાઘેલા રાજકુમાર ગણપતભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે આ કનૈયા સર અને તેમના મિત્રો અહીંયા આગળ ટ્યુશન ક્લાસીસ લેતા હતા. તેઓ દર રવિવારે અહીંયા આવે અને અમને ભણાવતા હતા. હું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે તેઓએ અમને કહ્યું કે તમારે ટ્યુશન ફીનું એવું કશું હોય તો અમારી જોડે વાત કરવી. ત્યારે અમે કનૈયા સર જોડે મળીને અહીંયા આગળ ટ્યુશન કરતા હતા. તેઓ દર સન્ડે આવતા અને અમને ભણાવતા. તેઓ બધી એક્ટિવિટી બધું કરાવતા હતા. તેઓ અત્યારે તમે જોઈ શકો છો એવી રીતે ભણાવે છે છોકરાઓને અને આગળ દર રવિવારે આવે છે અને ભણાવે છે.